વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો કરંટ અફેર્સનો ટૉપિક છે સોઇલ હેલ્થ કાર્ડ. તો આપણે જોઈએ કે સોઇલ હેલ્થ કાર્ડ કઈ બાબતો સાથે સંબંધિત છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સંતુલિત ખાતરનો ઉપયોગ, ઉચ્ચ ઉપજ અને માટી પરીક્ષણ. આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 ફેબ્રુઆરી 2015ના રોજ રાજસ્થાનના સુરતગઢમાં શરૂ કરી હતી. એટલે કે બીજો એક ટોપિક પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં કે 19 ફેબ્રુઆરી 2025ના રોજ કઈ યોજનાને 10 વર્ષ પૂર્ણ થયા. તો સોઇલ હેલ્થ કાર્ડ કે જેને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ કાર્ડ ખેડૂતોને તેમની જમીનના પોષક તત્વોની સ્થિતિ અંગેની માહિતી પૂરી પાડે છે. ત્યારબાદ જોઈએ કે સોઇલ હેલ્થ કાર્ડ એ 12 માપદંડો એટલે કે NPKs મેક્રોન્યુટ્રિયન્ટ્સના સંદર્ભે જમીનની સ્થિતિ ધરાવે છે. સોઇલ હેલ્થ કાર્ડ યોજનાને 19 ફેબ્રુઆરી 2025ના દિવસે 10 વર્ષ પૂર્ણ થયા. આ મોસ્ટ IMP કહેવાય કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ કાર્ડ અમલમાં લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં 20 સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી તેમજ ગ્રામ્ય સ્તરે 27 ખાનગી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત છે. ફરી એકવાર જોઈ લઈએ કે સોઇલ હેલ્થ કાર્ડ એ કઈ બાબતો સાથે સંબંધિત છે. તો સંતુલિત ખાતરનો ઉપયોગ, ઉચ્ચ ઉપજ, માટી પરીક્ષણ. આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 19 ફેબ્રુઆરી 2015ના રોજ રાજસ્થાનના સુરતગઢમાં શરૂ કરી હતી. આ કાર્ડ ખેડૂતોને તેમની જમીનના પોષક તત્વોની સ્થિતિ અંગેની માહિતી પૂરી પાડે છે. સોઇલ હેલ્થ કાર્ડ 12 માપદંડો એટલે કે NPKs મેક્રોન્યુટ્રિયન્ટ્સના સંદર્ભમાં જમીનની સ્થિતિ ધરાવે છે. સોઇલ હેલ્થ કાર્ડની યોજનાને 19 ફેબ્રુઆરી 2025ના દિવસે 10 વર્ષ પૂર્ણ થયા. આ કાર્ડ અમલમાં લાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં 20 સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી તેમજ ગ્રામ્ય સ્તરે 27 ખાનગી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા પ્રશ્નો જાણવા માટે ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.